एक दिन समय से भाई हूँ पुना रेलवे स्टेशन में उभो छू मारे जाऊ पुना थी अमदावाद એટલે વેરાવળ એક્સપ્રેસ ની વાઇટ જોતો હતો ગાડી સ્ટેશન માં આવે મારી નાઈટ ગાડી સ્ટેશન માં આવે એ ગાડી સ્ટેશન માં આવી મારી બાજુમાં બે ચાર વાઘરી બે ચાર વાઘરીના બૈરા ઉભા છે ગાડી સ્ટેશનમાં આવી એટલે વાઘરીના બૈરા એક પછી એક છેડો નાખવા માંડ્યા મેં જોયું વિચાર કર્યો કે આ શું નવીન ગાડી આવીને ગાડીને છેડો નાખ્યો પાછો મને વિચાર થયો કે જે આપણી સમાજની માલપા ગાડીને પાવને દીવી ગયા છે એમાં છેડો પુનાના સ્ટેશન માંથી ગાડી હાલતી થાય મારી નાચ પુનાના સ્ટેશન માંથી ગાડી હાલતી થાય હાલતા હાલતા મેં વિચાર કર્યો કે જો ગાડી પાવાની દેવી તો એનો ડ્રાઈવર કોણ તેનો ડ્રાઈવર ભૂવો બાપ અને ડ્રાઈવર ભૂવો હોય તો વાહે ઓલી લીલી ઝંડી દેખાડી એ કોણ એ પટિયાર બાપ હાલતા મારી નાચ કરજતનો સ્ટેશન આવ્યો મારા બેઢોરી હાલતા હાલતા કરજતનું સ્ટેશન આવ્યું એની મારી પર બે ચાર વાઘરીના બૈરા બીજા છે મેં જોયું વિચાર કર્યો જો ગાડી પાવાની દેવીનો ડ્રાઈવર ભૂવો લીલી ઝંડી દેખાડવા વાળો પટિયાર તો આ કરજતથી વાઘરી છે એ કોણ કેવી વસ્તી બાપ કરજતના સ્ટેશન માંથી ગાડી હાલતી થાય મારી નાચ કરજતના સ્ટેશન માંથી ગાડી હાલતી થઈ હાલતા હાલતા સુરતનું સ્ટેશન આવ્યું એને મારી પાસે એક ટીટીઓ છે બધાની ટિકિટો જોતો આવ્યો જે ચાલુ ને ટિકિટ લઈને રિઝર્વેશન ડબ્બામાં ચડી જાઓ એને 25 પૈસાનો ખાડો મારી એક ખોણામાં બેડાવી દેશે કે અહીંથી ઊભો થતો નહીં બાપ મેં જોયું વિચાર કર્યો જો ગાડી પાવાની દેવીનો ડ્રાઈવર ભૂવો લીલી ઝંડી દેખાડો વાળો પટિયાર કરજતસિંહ વાઘરી સેડે એ વસ્તી તો આ સુરત ટીટીઓ સેડે જોશી બાપ એની માલપા એક વાઘરી જેની પાસે ટિકિટ ટીટીઓ એનું કાંડું ચાલી હેઠું ઉતારે છે કે ઉતર બાપ તું આ ખપનો આ કાયદો મારી દેવી નથી દેખાડતી મને તું ઉતરી જાય મેં વિચાર કર્યો ગાડી પાવાની દેવીનો ડ્રાઈવર ભૂવો લીલી ઝંડી દેખાડો વાળો પટિયાર કરજતથી વાઘરી સડાઈ વસ્તી સુરત થી ટીટીઓ સડાઈ જોશી તો આ સુરતમાં હેઠો ઉતાર્યો કોણ કે કરે ન બાપ જે દેવીની કીધી ન કરે ભાઈઓની કીધી ન કરે હગાની કીધી ન કરે મારી નાચની કીધી ન કરે પછી જેમ દેવી કાંકરો કાઢે એમ કાઢી એક વાર મૂકી દે કે નીકળ બાપ મારા ખપનો પછી જેને હેઠો ઉતારે બે હાથની કર જોડ કરી કે બાપ સાંભળ મારી જગતની માલપા તારા લાખોના અવગુણ કેટલા થાય છે પણ એક દી કલમ કાયદા વાળી તું જાણ દે બાપ હા કલમ કાયદો તારા હાથમાં છે
જેના ટપોરા મારે તેથી ટીટ્યો રેલવેના કાયદા તપાસવા માંડે બાપ. કાયદા તપાસે અને કાયદો દેખાડે ભાઈ. જોશી હોય કાયદો દેખાડે, દેવી ગાય દેખાડે, હા દેવી ગાય દેખાડે. બીજો રેલવેના કાયદા તપાસવા માંડ્યો કે બાપ તારે જો જગતની માલ પર રહેવું હોય છે ને તો તારે ઠેક પૂનાથી અમદાવાદ સુધી ખાડો ખાવું પડશે. તેથી જોશી કહેતા ટીટીઓ એ દેવીને હાકલો કરે છે કે માટે રવા દે, અવળિયા કવળિયા છે પણ તારી વસ્તી છે. ખાડા માર ટેપરા માર પણ તારા વાડિયામાં રાખ, તારા વાડિયા બહાર ન કાઢીશું. એ બાપ તારા ભાઈઓમાં રહેવું હોય, દેવીમાં રહેવું હોય, હગામાં રહેવું હોય તો આવતી જતી બધી પાળવી પડશે અને પાળવી પડે મારી નાખો. કોઈનું લીધું, કોઈનું ખાધું, કોઈનું પીધું. કલમ કાયદા વાળી હાકલો કરી બાપ. જેને સુરતમાં હેઠો ઉતાર્યો ને એને દેવીની અવલમાં લેવડાવે છે મારે. હા દેવીની અવલમાં લઈ પછી લીલી ઝંડી વાળો લીલી ઝંડી દેખાડે કે જવા દે બાપ, હવે મારી દેવીનો રસ્તો ક્લિયર છે. હવે મારી દેવી બોલી બીજું નહીં બોલ્યા અને જે આપણી ગાડી પાટે ચડી ને હવે મારી દેવી નહીં ઉતરવા દે. હો